હા, મેં બરોડા બતાવ્યું હતું અને મારી દવા પણ ચાલતી હતી ત્યાં. પણ મને એની દવા પેલી આપે ત્યાં સુધી સારું લાગે, પછી એવું હતું એવું ને એવું જ રહે. એટલે દવા પણ કેટલી ખાવાની, મને 3 સ્ટેન્ટ મુકાવેલા છે એટલે પછી બહુ દવા પણ સારી નહીં ને. મારું નામ પ્રવીણાબેન છે. મારી આ ઉંમર 65 વર્ષની છે. હું બરોડાથી આવું છું. મને દુખાવો થતો તો ઘૂંટણમાં, પણ મને સારું નહોતું લાગતું. મેં થેરાપી કરાવી, ડૉક્ટરને બતાવ્યું, પણ તોય મને થોડો ટાઈમ સારું લાગે ને પછી હતું એવું ને એવું જ રહે. હા, એ ટ્રીટમેન્ટ તો એમને એ જ કીધું કે તમને છેલ્લું લાસ્ટ ઓપ્શન આ જ છે કે તમારે ઓપરેશન જ કરવું પડશે. ઘૂંટણ બદલવાનું જ કીધું હતું, પણ મારી ઈચ્છા નહોતી. પછી મેં આ રીલ્સ જોઈ અને પછી અમે અહીંયા આવીને બધું બતાવ્યું, એટલે પછી અહીંનો જ નિર્ણય લીધો અમે. આમાં શું છે, અમારા ઘૂંટણ સેફ રહે છે, કુદરતી ઘૂંટણ બચી જાય છે અને લાંબા ટાઈમ સુધી આપણે કોઈ એમાં ઇફેક્ટ થતી નથી. અને પછી મેં સર્જરી કરાવી, ત્યાર પછી પણ મને ઘણું સારું છે. મને દુખાવો બિલકુલ નથી. ઘણી રાહત છે મને અત્યારે, બહુ જ રાહત છે. મને સહેજ પણ પગમાં દુખતું નથી. બીજે દિવસથી જ મને વોકરથી ચલાવવાનું ચાલુ કર્યું હતું. ના, બિલકુલ તકલીફ નથી. અહીંયા ડૉક્ટરોની ટીમ સારી છે, સ્ટાફ બધો સારો છે અને ખૂબ જ સારું છે. અહીંયા એકવાર અનુભવ લેવા જેવો છે. પાલડીમાં રેસ્ટોની હોસ્પિટલ છે, ત્યાંની મુલાકાત જરૂર લેજો. એકવાર અવશ્ય આવી જુઓ.